રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા દૂધની ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા। ગાંધીનગરથી આદેશ આવ્યા બાદ ગુજરાતભરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે। રાજકોટ મનપા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસમાં 30 જેટલી દૂધની ડેરીઓમાંથી નમૂના લેવામાં આવ્યા છે। સતત ત્રીજા દિવસે નમૂના લેવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। રાજકોટમાં છેલ્લા 3 દિવસથી હાલ દૂધના નમૂના લેવાની કાર્યવાહી છે તે થઈ રહી છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના મંગળા રોડ ઉપર આવેલ વિશાલ ડેરીના કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે તે પહોંચી છે અને આ દૂધના નમૂના લેવાની જે કાર્યવાહી છે તે કરી રહી છે। મહત્વની બાબત એ છે કે ગાંધીનગરથી ક્યાંક એક આદેશ છે તે છૂટ્યા છે કે લોકોનું આરોગ્ય ન જોખમાય અને ખાસ તો જે ફૂડ એડલ્ટરેશનના જે કિસ્સાઓ છે તે વારંવાર ક્યાંક સામે આવતા હોય છે ત્યારે એ કિસ્સાને બંધ કરવા માટે કહી શકાય કે હાલ રાજકોટ મહાનગરપાલિકા કાર્યવાહી કરી રહી છે। છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની કાર્યવાહી છે તે થઈ રહી છે। ત્યારે આપણી સાથે આરોગ્ય અધિકારી છે એમની સાથે જ વાત કરશું કઈ પ્રકારની કાર્યવાહી હાલ અત્યારે થઈ રહી છે। છેલ્લા 3 દિવસમાં કેટલી ડેરી ઉપર આપ પહોંચ્યા અને કેટલા નમૂના લેવામાં આવ્યા? રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અત્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાંથી અલગ અલગ 30થી વધુ ડેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને ત્યાંથી નમૂના 30થી વધુ નમૂના પણ લેવામાં આવેલ છે। ખાસ તો આ પ્રકારના જ્યારે નમૂના લેવામાં આવે છે ત્યારે શું મળી આવે છે? આ નમૂના આપે લીધા ત્યારે આ દૂધમાં કઈ પ્રકારનું ભેળસેળ કરતા હોય છે? અત્યારે લઈ અને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવે અને ત્યારબાદ 1.5 થી 2 મહિના આસપાસ એનો રિપોર્ટ આવેથી જો દૂધની અંદર ક્ષતિ જણાયેલ હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી તેની સામે કેસ દાખલ કરવામાં આવે છે અને તેમાં દંડાત્મક કાર્યવાહી છે તેમજ કોર્ટની અંદર પણ કેદની પણ સજાની જોગવાઈ છે। કઈ પ્રકારની ક્ષતિ દૂધમાં આવતી હોય છે? જનરલી આપણે અત્યારે જે સુધીમાં માલુમ પડ્યું છે તો આપણા શહેરની અંદર કોઈ પણ અત્યાર સુધીમાં જેટલા નમૂના ફેલાવેલા છે એમાં જનરલી પાણીનું પ્રમાણ હોય, પછી એમાંથી SNF ઓછા થઈ જાય, જે દૂધનો પાવડર આપણે કહીએ છીએ એનું પ્રમાણ સ્વાભાવિક રીતે ઓછું થઈ જાય જે પ્રમાણ કરતાં, ઉપરાંત મિલ્ક ફેટ છે એનું મેઇન કન્ટેન્ટ છે તો એની જગ્યાએ વેજીટેબલ ફેટનું પ્રમાણ પણ આપણને મળી આવતું હોય છે। બાળકો છે, વિદ્યાર્થીઓ છે તે દૂધ પીતા હોય છે, ખાસ તો આ વસ્તુ આરોગવાથી શું થાય? શરીર ઉપર કઈ પ્રકારની આડઅસરો થતી હોય છે? દૂધ છે જનરલી આપણે જોઈએ તો નાના બાળકોથી લઈ અને એકદમ વૃદ્ધો સુધી આપણે પોષણ માટેનું સારું એક ખાદ્ય ચીજ ગણીએ છીએ તો આ વસ્તુઓ રેગ્યુલર ઉપયોગમાં લેવાય છે। આવી વસ્તુઓની અંદર ભેળસેળ થવાથી આપણને પૂરતું આપણે કહીએ તો એની અંદર પોષણ મળતું નથી। જે દૂધ સાથે ક્યાંક ગેરરીતિ કરવાવાળા જે વેપારીઓ છે તેમના સામે યોગ્ય પગલાં પણ ભરવામાં આવશે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।